હર મહાદેવ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ભાઈ કાલે છે ને 21 મિનિટનો બ્લોગ હતો, પણ મેં ઘણું બધું એવું રહી ગયું કે જે મારાથી છે ને એની બતાવી શક્યો મેં બ્લોગમાં. કેમ કે બાપા માટે હાર લાવેલો હતો, પપ્પા લોકો હાર પહેરાવ્યા. આઈ થિંક મેં બી મમ્મી ને પપ્પા અમે 3 જણ ગયેલા હતા હાર પહેરાવવા માટે. પછી પપ્પા લોકોએ આરતી કરી, એ બધું રહી ગયું, મિસ થઈ ગયું. હવે વિચાર હું કે આ બધું એડ કરીને લેમ ને બતાવી શકું એ બધું. ને કાલે બી મસ્ત બ્લોગ બન્યો, એકદમ મૂડી બ્લોગ. મૂડી એટલે મૂડવાળો બ્લોગ એમ આજે બી છે. ને બીજું કે વરસાદ બિલકુલ નથી, કાલે બી નહીં હતો, આજે બી નહીં મળે. કાલે છે તો તડકો વધારે હતો, આજે થોડોક હલકો હલકો તડકો છે ને હલકો હલકો વાદળું છે. વરસાદ બિલકુલ બી નહીં મળે. આજે તો ભાઈ જમી બમીને બ્લોગ સ્ટાર્ટ કર્યો, કેમ કે કાલે બી રાતના આપણે છે ને બહુ મોડા ઊંઘેલા. એડિટ કરવાનું, આમ કરવાનું, તેમ કરવાનું. પછી થોડીક વાર ગણપતિમાં ગયા, પછી પેલું એ થઈ ગયેલું તો ત્યાં બેસવા ગયા, એટલે બહુ મોડું થઈ જાય. એટલે સવારમાં ઉઠવાનું મોડું થાય, એના કારણે થોડુંક લેટ થઈ જાય. તો ભાઈ આજે છે ને પાછી રજા છે અમારી. આજે જવાનું હતું, પહેલાં 4 દૂર છે ને ફિટ કરવા જવાનું હતા, પણ ફોન કર્યો માલિકને. તો માલિક કહે કે ભાઈ પેમેન્ટનું સેટિંગ નથી અત્યારે હાલમાં, જ્યારે મેં ફોન કરીશ ત્યારે તમે આવી જાજો. તો ભાઈ કંઈ નહીં, એટલે પછી રહેવા દીધું. દાનિયાને સવારે મેસેજ કર્યો અને કીધું કે ભાઈ આજે બી પાછી રજા પાડીએ. હવે શું છે, ગણપતિના દિવસ ચાલતા છે. ગણેશ ચતુર્થી હતી તે દિવસથી, તો પછી વચ્ચે 2 દિવસ મરણ પ્રસંગ આવી ગયા બીજા ફળિયામાં ને અહીંયા. પછી સૂતકવાળું ને એવું તો પાછું વિસર્જન આવી જાય આમ તેમ. એટલે અત્યારે કન્ટિન્યુ 10-15 દિવસ તો છે ને કદાચ ચાલુ બંધ એવું કરવું પડશે અમારે. કેમ કે જે સિઝન હતી એ ઓફ સિઝન થઈ ગઈ અત્યારે, એટલા માટે થશે પાછું ચાલુ. એમ તો ચાલુ જ છે, આજે બી સ્ટાર્ટ જ કરવાનું હતા, પણ એમાં શું છે કે મજા નહીં આવે પછી એમ, કેમ કે ઘણી જગ્યાએ ઇન્વેસ્ટ થઈ ગયેલા છે પૈસા. એટલે જ્યાં સુધી પેલું રોકાણ થયેલું નીકળે નહીં ત્યાં સુધી પછી નવું કામ સ્ટાર્ટ નહીં થાય. એ પ્રકરણમાં થોડુંક ધ્યાન આપવું પડે. એટલે બીજું કંઈ વધારે એટલું બધું પ્રોબ્લેમ નહીં મળે. એટલે લગભગ કાલે ખબર પડી મને કે 8 દિવસ રજા થઈ ગઈ. પછી કાલનો દિવસ સ્ટાર્ટ કર્યો, પછી આજે પાછી રજા પડી. એવું છે. અમારે લગભગ 6 તારીખે કહું છે, 6 તારીખે કહું છે. તે જાય ત્યાં ઓહો, અહીંયા જ આટલું ઊંડું તો પછી આપણે ઊંડાણ જ બાકી, નીચે બેસતા હતા ને પછી ને ઊંડાણ બાકી. પાણીને ઠેલાવે હિસાબે તો પછી હે તે જ ને. એમ ગણે તો જે તે ટાઈમ પર આપણે ત્રીજા પિલર પર અંદર ઉતું ડેમ ની ઉતા, હા ત્યારે ત્રીજા પિલર પર હા પતલી જોઈએ, વજનદાર નહીં કામ આવે. હાથો દુખ્યા હોય. બસ આટલે બરાબર છે આ પિલર ની સીધાઈ.
પિલ્લર ની સીધાઈમાં છે જો બહાર નીકળી ગયા આમ જવું પડે આટા મારની કાં હતી જાવ ઓહો સીધાઈ જોઈ લે ને અહીંયા બહુ જાટા પા તો છોડ્યા કરું કે ખેંચ્યું ને તો તમે તો અહીં રહેવાનું કેવું કેવું એમ એટલે અમને સમજ પડે પૂરું કે બસ કે હજુ તો આવવાના કે રહેવાના હા 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 રહેવાના આ બાજુ આવવાના કે રહેવાના દોડતો છોડતા ને ખેંચતા ફાવે એમ માપતા જ લાગ એ બાજુ જોઈ લો આપણે પેલી બેરે અહીંયા બી ખરું હે નીચે મારે તે હા તો અત્યારે અમે આવેલા છે ગણેશ વિસર્જન જોવા માટે એ વિસર્જનવાળા આવતા છે અમે પહેલાં નીકળી આવ્યા એને પહેલાં અમે પેલું મૂર્તિ મૂકીને લઈ જવાના ને એને શું કહેવાય તરાપો અમારી ભાષામાં તરાપો જ કહીને તે બનાવતો હતો ને ત્યારે મેં આવ્યો ને બતાવ્યું તમને અને અત્યારે થોડોક વિસર્જનવાળા આવતા છે ને એ લોકો ખાતે આવતો હતો પણ એ લોકો પહેલાં નીકળી આવ્યો આને લેવા ગયેલો એટલે એને પહેલાં અમે એકલો જ આવેલો જોઈ કે એક્સપ્રેસ આ જોઈ રેલવે જેમ જ જાય ભાઈ આ ફેમસ પુલ થઈ જવાનો છે અત્યારે થોડાક નજીક જ છે અત્યારે આવતા જશે ને પછી વિચારશે કે નીચે જાય એમ પણ જોઈએ હવે શું થતું છે ભાઈ જે પેલા તરાપો બનાવવાળા નીચે હતા ને આપણા દોસ્તા લોકો જ છે તો કરાડી ખરીને એ જરૂર પડી ગઈ કંઈ કટિંગ કરવાના છે વાંસ એટલે પેલું બનાવવાના છે એટલે અમે અત્યારે આવેલા છે મંદિરવાળી જગ્યા પર લેવા માટે અહીંયા હે કે ત્યાં હે હે મળે કે ચાવી હોત છે કદાચ પપ્પા અહીંયા જ મૂકી જતા છે પણ બરે ફોન કરીને પૂછી લેમ શિવા ફોન કરી લેમ મેં તો હવે પેલા રૂપા આવતા છે ને એ લોકો મૂકી ગયેલા છે લગભગ મારા ખ્યાલથી મને બહુ આઈડિયા નહીં મળે પપ્પાને ખબર છે ના હું એક જ લઈ લેની એક જ લઈ લે હા ને હે તો ભાઈ આપણે ચાવી શોધ્યા કરતા હતા અને ચાવી ખરીને બાઇકની ગાડીની ચાવી ખરી શું રે ચાવી નહીં હોતા હોતા સોરી મેં હું બોલ્યા કરું મને નહીં ખબર તો ભાઈ આપણે ચાવી હોતા હોતા તો ગાડીની બરાબર જ બોલતો હતો મેં મતલબ આ રૂમની ચાવી હોતો હતો અને આપણે ગાડીની ચાવી સાથે જોઈન્ટ હતી એમ મેં વિચાર કર્યો હવે ચાવીને શું બોલાય નહીં ખબર આપણને બાપાનું વિસર્જન છે ને એટલે અમારા બાજુના ફળિયામાંનું વિસર્જન છે પણ એમ અમારું છે તો લગભગ 14નું વિસર્જન છે અત્યારે લઈ જઈએ અને આપીએ એ લોકોને લાલ ચંપો હા લાલ ચંપો ફૂલ મસ્ત આવેલા છે મસ્ત ફૂલ આવેલા છે તો હવે આપણે કેમ એટલું દોડધામ જેમ કરતા છે
કે આપણા અહીંનું બી બાપાનું વિસર્જન છે 2 દિવસ પછી, એટલે થોડું ઘણું કંઈ એમ તેમ કરવું હોય તો પછી વાંધો નહીં આવે એમ કરીને, એને કારણે એમ. તો ભાઈ અહીંયા છે ને એક ગાડી બહુ મસ્ત છે, બતાવું. બાજુ આ TVS હેવી ડ્યુટી XL 100. મસ્ત ને એકદમ હારામાં હારી ગાડી. તો આ ટાંકીમાં પાણી નહીં હતું એટલે શિવો પાછો ટાંકી ચાલુ કરવા ગયા અને જે કુરાડી લાવેલા એ પાછા મૂકી આવ્યા. તે જ મેં જો અંદર જોયું ત્યારે ખબર પડી મને. હા બધા લાગે ને
अर्जुन में भी આવી ગયો જયદેવ અરે દોઢો સોલ લગાય આવું નહીં કોઈ નહીં મળે गणपति बाप्पा मोरया गणपति बाप्पा मोरया मंगल मूर्ति मोरया मोरया रे बाप्पा मोरया रे मोरया रे बाप्पा मोरया रे मोरया रे